મહાભારતનો દાખલો આપું કે ભીષ્મ જેવો થઈ થાવીને થાશે આવો ત્રિકાળની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાળની પથારીમાં હું પડ્યું. ગંગા જેની માં હોય, ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા ઓથલ હોય, હારી માં વગર બાપુ. હું તો આ બેનોને હાથ જોડીને કહું કે તમે ધારો તો આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, પણ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, અને જન્મ થયા પહેલા રામાયણ કે ભાગવત કે ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દે એવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. જરૂર આની છે. અરે સંસ્કાર જો બજારે મળતા હોત તો આ પૈસા વાળા આપણા હાટું કાંઈ નો વધવા દે. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. ત્યાં શું ગોપીચંદ ને ભરતરી ની વાતો કરી, સજે શિવાજી મહારાજ ની શું વાતો કરી. અરે ફેશને મારા બાપ દી ઉઠાડી દીધો. ભલે હું તો બેનોને કહું મારી વાતો ખોટી લાગતી હોય માફ કરજો, પણ આ મારી બળતરા બોલે છે. સંસ્કૃતિ મારા રામ ખતમ થઈ જાય. તમે આ દુનિયામાં બાપુ જો તમે કયો ને તો હવાર સુધી દાખલા આપું, જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી તમે કયો તો હવાર સુધી દાખલા તમને આપું. તમે જો મર્યાદા મૂકી દો તો હવે કાંઈ રે ને એક લખી લેજો, કાંઈ છે જ નહીં. માં છે એ તો માં છે બાપુ, ટોચનું પદ છે. કોઈને જો અભિમાન હોય તો કાઢી નાખજો. માં એક માં છે ને, એક બાપુ લોહીનું દૂધ કરીને તમને મને પૈડ ઉછેરે, 9 મહિના ઉદરમાં રાખે. અરે માં જીવતી હોય હાજે બેહી અને એની પાસે પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના શું હતી, કોક દી પૂછજો તો તમને ખબર પડે માં તું શું છો. અરે મારા બાપ રોટલા નથી દેતા ને પછી દાણા જોવરાવે. અરે કોઈ દી તમારું ગાડું નો હાલે ભલામણા. માન બાપના કાળિયા ઠારો, જિંદગીના જો ચકડા ફેરવી નો નાખે તો મા બાપના આશીર્વાદ ને કોઈ માને નહીં ભલામણા. માન બાપ જેવા ભગવાન છે ને દુનિયામાં ક્યાંય છે નહીં. માન બાપ છે ને ઈ જ બાપુ આપણો મેઇન મુદ્દો છે. આ બે નો હોત ને તો આપણે નો હો વાતની એક જ વાત. અત્યારની પ્રજા એમ જ કે તમને નો ખબર પડે, તમને નો ખબર પડે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અમને નથી ખબર, અમે બાવળિયા ઉગવા દીધા પણ વેચી નહીં. ન કે વેચી નાખ્યો તો બેટા મારા તું ટિફિન લઈ નો કારખાને સડી ગયો. અરે શું ભલામણા મા બાપે આપણા માટે કર્યું છે. દેહના કોથળા કરી નાખ્યા, કોથળા મારા છોકરા, મારા છોકરા, મારા છોકરા. અને છોકરા થયા બાપુ હવાડાના ડાટા કાઢે. અમુક ના છોકરા નથી ને એ કે ભગવાન એકાદો દે, એ ભગવાન એકાદો દે. સે ઈવડે એમ કે છે કે એ ભગવાન નાના કરતા નો દીધું હોત તો સારું. આમાં શું સમજવું, ચા સંસ્કાર ગોતવા. અરે સમજાય એવું જ નથી. આ અમે ગમે આ ભજનના પ્રોગ્રામમાં જઈને અમને ઘણા એમ કે અમને ઘણા એમ કે બાપુ હાલો અમારે ઘરે પગલા પાડવા, બાપુ અમારે ઘરે હાલો પગલા પાડવા. એટલે ભાઈ મેં કીધું સાધુ સંતોના પગલા હોય, અમારા પગલા ના ના બાપુ હાલો હાલો તમે હાલો. એટલે આપણે હાલો એમનું મન રાજી થાય એટલે આપણે જાય ને રાજી થાય. ઘરે જાય તો બૈરા શું કે ખબર છે, બાયરું પગલા પડશે પોતા કર્યા. હવે આયા પગલા પાડવા મતે છે, ઘરે હાથે કરીને પાડી તો પાડવા નથી દેતા. હવે આ શું કા આમાં બધું ગોટે સડે એવું. પણ કહેવાનો મારો મિનિંગ જે છે ને એને સ્વીકારી લે. આપણું બૈરું કદાચ થોડુંક મોડું હોય, કસડ બસડ હોય ને એને પાલવી લેવાનું, કારણ કે મેળ જ માંડ પડ્યો છે. જો ડખા થાય છે પછી એમનામ રહીશું. એટલે હાંસવી લેવાય. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જાળવી લે. પછી છોકરા કદાચ આડું જાડું બોલતા હોય ને તો આપણે ઈશ્વરને કહેવાય મારો સમય એવો હોય છે, મારા નાતવાને સદબુદ્ધિ આપ. બાકી એક તુકારો દે ને એક ગાળ દે ને એક ધોકો મારે ને એક લાફો મારે બાપુ એનું પરિણામ શું આવે એનું કાંઈ નેઠો નથી. એક જ વાત તમને કહી દઉં, તમે એક બેસી જશો ને, હું તો વહુ ને હાવું ની માથાકૂટ હોય ને તો હું તો હાવું ને કહું તમે હાવું જો હાવું એવું મટી જાવ ને તો વહુ મટી જ જાય. પણ આ તો હાવું ને શું વહુ આવી એટલે 1 ફૂટ જ હાલે, મારી વહુ આમ ને મારી વહુ આમ ને. તો ઓલી વહુ એ મારી પાસે ભલે મારી માં હાડ્યું પાડતી, ભલે ચા મને ફાંસી દઈ દેવાય. પણ એક દી વહુ મોડી ઉઠે અને જો એની હાહુ કામ કરી નાખે
કે મારી વહુ આજ થાકી છે, ભલે હુતી અને એક દી બાપુ તમે કામ કરી નાખે ને એની હાવ અને હવારે જાગે એટલે એની હાથે શરમાઈ જાય કે આજ મારી બાએ કામ કરી નાખ્યું, કાલથી મોડું ઉઠાય નહીં બાપુ. જો હાવ મટી જાય તો વહુ મટી જ જાય ભલા મને. પણ આમાં સાચું તો કોઈ ઈ હાવું ભૂલી જાય કે એક દી હું બહુ થઈને આવી ત્યાં. આ તો હાવનો પટ્ટો મળ્યો ને ત્યાં તો ઠેકડા મીડ્યા મારો. અરે ભાઈ આ બધું આમ જ હાલે, મોજ કરો, કાંઈ છે નહીં. એટલા માટે કહું એવી બાપુ જનેતા હોય, એવી જો માવડી હોય, એનો એક મહાભારતનો દાખલો મારે તમને કહેવો છે. ભીષ્મ બાપુ વિચાર કરજો, કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે હામાં રથાવીને ઉભાર્યા ને તેથી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે અને ભીષ્મ પિતા દુર્યોધનના પક્ષમાં છે. હામાં રથ આવ્યા ને ભીષ્મએ કૃષ્ણ પરમાત્માને કીધું કે કૃષ્ણ ભગવાન તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, મને ખબર છે, પણ આ દુર્યોધનનું અનાજ ખાતું છે એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા મારે કોઈ હથિયાર ઉપાડવાના છે નહીં, હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું, બાજવાનું છે તમારે વિજયની નિર્ણય જે આવે, હું હથિયાર નથી ઉપાડવાનો. અને હું હથિયાર નથી ઉપાડવાનો એમ કીધું ને, મનોમન ભીષ્મ પિતા શું કહે છે ખબર છે? ઈ કે બીકે તારી એક મિનિટ લાગે છે, નકર આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી ગંગાના દીકરાને હરાવે. ઈ તો હું મારી માના કાવળની તાકાત એવી છે કે બીક તારી એક મિનિટ લાગે છે. ઈ કે તું હથિયાર ન ઉપાડે એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરી હો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય, હું હથિયાર નહીં ઉપાડું, તારી સામે આ સૂર્ય ભગવાન સામે પ્રતિજ્ઞા કરું. અને એ જ વખતે ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે તમે પ્રતિજ્ઞા કરી તો કે હા. એ કે કુરુક્ષેત્રના મેદાનમાં કે બગડાટી બોલાવીને જો હથિયાર તમને ન ઉપડાવું તો હું ગંગાનો પુત્ર ને લખું, અહીંયા લખી લેજે બાપુ. કૃષ્ણ પરમાત્મા સામે પ્રતિજ્ઞા કરી. એ ભીષ્મ કેવો છે? 4 દિવસનું યુદ્ધ હાલ્યું ને પછી દુર્યોધન કહે છે ભીષ્મ પિતાને કે હવે તો આ પેટ મેલાય મૂકો, મારા ભેગા છો, મારું ખાવ છો, મારા હથિયાર છે, મારા રસ છે, અને અર્જુન તમારથી મરે નહીં, આ કેવી વાત કહેવાય? અને ભાઈ ભીષ્મ પિતાને વાઈઠા હોય તો લોહી ન નીકળે હો ને. એ વખતે એને જાહેર કરી દીધું કે કાલ આ દુનિયામાં પાંડવોને રહેવા નહોતું બાપુ, ન પાંડવી પૃથ્વી કરી નાખું, ભીષ્મ પિતા કહે છે. અને એ વખતે આ કૃષ્ણ પરમાત્માએ સાંભળે અને એને એમ થાય કે હારું ભીષ્મએ કીધું કાલ પાંડવોને રહેવા નહોતું, દાદો બોલ્યો, આનું પરિણામ શું આવે? એ તો મારા ચકડા કામ નથી કરતા. ભીષ્મ તો બાપુ ભીષ્મ હતો, તમે માલપા ઉતરીને જોવો તો તમને ખબર પડે. ભીષ્મ કોઈ તમે નાની એવી વાત ન માનો. ભીષ્મ પિતાને આની શરૂઆત પહેલા ખબર હતી કે આમાં આટલા દી યુદ્ધ હાલવાનું છે, આમાં આટલા મરવાના છે, આમાં આનો વિજય થવાનો બધી ખબર હતી, પણ રોકી ન હોય તો બાપુ, કારણ કે સમય કરાવતો હોય. એમાં કોઈ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને સમજાવવા 3 વાર ગયા. હવે ભગવાનથી ન માને તો આપણા છોકરા આપણું ન માને, એમાં શું ખોટું લગાડવું? દુર્યોધનને કૃષ્ણ પરમાત્માએ કીધું કે આખી હસ્તિનાપુરની ગાદી લઈ લ્યો, પણ 5 ગામ તો દ્યો, આમને શું ખાવું? ઈ કે હોના નાકા અણી જેટલું નથી દેવું. ઈ કે બાસવું પડશે, કે બાસવું છે પણ દેવું નથી. અને બધા જોવે છે ને બાજા શું કાઢ્યું શું માલમાંથી કહો. અને આ વાત દાદાની જયારે કૃષ્ણ પરમાત્માએ સાંભળીને, એ રાત્રિનો સમય છે, હહોની છાવણીમાં હો ઉતા છે, કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી કે દાદા બોલ્યા છે, કાલ શું પરિણામ આવે એનું કાંઈ નક્કી નહીં. અને પૂનમનો ચંદ્રમા ઉપર ખીલ્યો છે, અંજવાળી રાત છે, અને કુરુક્ષેત્રના મેદાનમાં રાત્રિના સમયે વાયા હાથ રાખી અને કૃષ્ણ પરમાત્મા પાગલ હોય ને એમ ફરે છે, કાલ શું નિર્ણય લેવો, કાલ શું નિર્ણય લેવો. મેદાનમાં બાપુ રખડે છે, એમાં એક સ્ત્રી દેખાય છે, સફેદ વસ્ત્ર પહેરેલી એક માં દેખાણી. કૃષ્ણ પરમાત્માને થયું કે ટાણે કોણ બૈરું છે? હળવે 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 કૃષ્ણ પરમાત્મા ન્યા જાય છે અને કીધું માં કોણ છો? અને આમ જગતજનની જોગમાયા ઊભી થઈ. ઓ ભાઈ, એ કે હું ભીષ્મની માં ગંગા છું. કે ગંગા? એ કે માં અટાણે અત્યારે આયા રાતે અંધારે શું કામ?
અને તેથી માં ભગવતી ગંગા જોગમાયા કહે છે કે આય કાલ મારો દીકરો પડવાનો છે એને વાગે નહીં ને એટલે કાંટા ને કાંકરા વેણું છું બાપુ કેવી જોગમાયા છે આંકડા કાઢજો ભીષ્મ કહે છે કાલ પાંડવોને રહેવાનો દો એની જનેતા એમ કહે છે કે મારો દીકરો આય પડવાનો છે સાચું શું કૃષ્ણ ભગવાનને ઘુમરે નાખી દીધા હો ભાઈ સાવણીમાં આવ્યા બધાએ અમુક તીર કહે છે ને અમુક ગદા હમી કરે ને અમુક ભાલા હમા કરે અર્જુનની છાવણીમાં આવ્યો અર્જુન હૂતો જ કૃષ્ણ ભગવાને બાપુ પાટું મારીને કીધું કે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે તમને હારો નીંદર આવે છે ઊંઘ આવે છે શેની ત્યારે અર્જુન કહે છે મારા બાપ અમને ઊંઘ આવે તું તો જાગસ ને અમારે હું જાગીને કામ છે અને જેનો ધણી જાગતો હોય ને એને બહુ ઠેકડા મારવાની જરૂર ન હોય એક જ વાત છે હું તો એમ કહું કે હારા માણસ લગામ આપી દેવા હો વાત ની એક વાત કોઈ પણ કાર્ય કરો ને એમાં લગામ હારા માણસ દઈ દે તમે એમ માનો છો કે પાંડવોમાં શક્તિ નહોતી અરે માફ કરજો કૌરવોમાં શક્તિ નહોતી તમને એવું લાગે અરે દહ હાથીનું ભુજાબળ હતું એવું મહાપુરુષો કહે છે પણ તોય હાર્યા આવડા 5 હતા તોય જીત્યા સુખા એને લગામ બાપુ હારા માણસ આપી હતી કૃષ્ણ પરમાત્માને આપી હતી ઓલા હાથે ઠેકડા માર્યા એટલે હારું કરવું હોય ને તો લગામ હારા માણસ આપી દેવા એ અર્જુન કહે છે કે મારા બાપ તું તો જાગેશ ને અમારે શું જાગીને કામ છે અને હવાની રાતે રાતે કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે તારા રથની માલિકોર તારે આગળ શિખંડીની આગેવાની કાલ લેવાની છે અને અર્જુન કહે છે શું અમે બંગડીયું પહેરી છે કે શિખંડીની આગેવાની ઈ કે હું કહું એમ કરીને ને કે ઓલો ભીષ્મ દાદો દડે રમે એવું કરી નાખશે કોઈ જીવવા નહીં દે તું હું કહું એમ કરીને ભાઈ તું મને ખબર છે તું કેટલો બળુકો છો અને હવારે શિખંડીની આગેવાની લીધી અને હામા રથ આવ્યા અને હરોજ નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાણ બાણલો તુહારા ભામણા જીને મરણ લગે માર ઈ રાખજે કશ્યપ રાઉત ઉગોઈ તું હરુવાર તારા ગયા જળવળ જળાળ કેરડો મીડો પાથરવા અને હામા રથ આવ્યા અને બાકા છીક બોલવા મંડી અને ભીષ્મએ જોયું ને અર્જુનના રથની સામે શિખંડીને જોયો ને બાપુ હથિયાર મૂકી દીધા એ તમારી જાતના બાયલા હોય કે બાયલા આગળ રાખીને લડવા આવ્યા હું દાદો થોડો અને ઈ હથિયાર મૂક્યા અને કૃષ્ણ કહે છે કે હવે બાણ માર ઈ કે પણ હથિયાર મૂકી દીધા ઈ કે એટલે જ કહું છું માર નકર તારી તાકાત નથી કે તું અડી હે કેમ અને રોએ બાણ માર્યા ભીષ્મ પડ્યા અને ઈ જ વખતે બાપુ માં ભગવતી જોગમાયા બાપુ ગંગા પ્રગટ થયો અખિલ બ્રહ્માંડના માલિકની સામે થકેલ ત્રાંબા જેવી આંખોનું નામ કૃષ્ણ પરમાત્મા સામે જોઈને કીધું કે મધુસૂદન મારા દીકરાને દગો કરીને માર્યો ને અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો ભાઈ હું આ બહેનોને એટલા માટે કહું છું કે તમે તો જોગમાયા છો શક્તિઓ છો તમે ધારો તો બાપુ અને વાત એ સાચી કદાચ આપણું બૈરું હોય ને આપણને એમ કે તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ નો ભરે કટકા કરી નાખો તો નો ભરે બોલો ઈ શક્તિ છે એના અને ભીષ્મ બાપુ પડ્યા છે કૃષ્ણ પરમાત્મા ધ્રુજે છે એ ભાઈ આન પગ્યો એને આ પૈસા અમારે લઈ જ નથી જવાના આ મૂકીને જ જવાના તું એક ગણી ગણીને દઈ દઈશું કેસેટ કમાય બીજું કઈ ખોટું ન લગાડવું કારણ કે અમારે કેવું થયું એક જગ્યાએ અમે પ્રોગ્રામમાં ગયા હતા ને આવી રીતે છોકરા પૈસા તો અને પ્રોગ્રામ હતો અમારા દરબાર એમાં આવા દીકરા નાના પૈસા વીણતા હતા ને એટલે કલાકારનું નામ ન લેવાય કોઈની રીતે ખરાબ થાય એ કલાકાર શું બોલ્યા ખબર એ કે ભાઈ આમને લઈ જાવ ને કે આ નડે છે પિતૃ નડે એમ એ પિતૃ નડે એમ નડે છે એમ કીધું ને ભાઈ અને 2-3 દરબારો અમારામાં બાપુ બહુ સમજીને બોલવું પડે હા હજી ભલે જેનો રાજ હોય નો રાજ અમારે નથી કરવું પણ જે કરંટ અમારો હોય એ અમારો જે શેડો લાઇટ કરે ને એ તમારો એકદમ લાઇટ ન કરે એ પિતૃ જેવું આ કીધા ને એ 2 દરબારો આવ્યા એ કે આમ એક બાજુ ખાઈ જા તારું પેમેન્ટ હશે મળી જાય છે કલાકારો ગણાય છે અને તને મારતા નથી તારું પેમેન્ટ છે આ છે ને અમારા કેલૈયા કુંવર છે તને પિતૃ હોય છે બાપુ બોલવા મેં હમણાં કીધું બાપુ સ્ટેજની મર્યાદાઓ આ દીકરો છે ને એ તમારો દીકરો છે મારો દીકરો છે એવો વિવેક હોવો જોઈએ હે દરબારો દીકરાને પિતૃ કે એ તો મને તો એમ થયું કે હજી ડાયા છે
ને કે માથે ચડીને બાપુ ફડાકા નાખે. કહેવાનો મારો મિનિંગ એ છે કે મારા છોકરા તમને વાલા ન હોય કે નહીં ભાઈ, કે મારા છોકરા જેવા હોય મને તો મારા છોકરા વાલા જ હોય ને બાપુ. કોઈના છોકરા એને બોલાતું જ નથી રહ્યા. અને બાપુ એને બોલવા ન દીધો. એ તો બે ચાર વડીલ હતા એટલે વળી પેમેન્ટનું પૈતું ને કે ગેસના મારા જેવા પાસે કોકની પાસે લેવા પડે. એટલે આ બધું સમજે ને, કઈ અમને કઈ એવું લેબલ નથી લાગ્યું તમે આ અમને સડાવી દીધા એટલે અમે ગમે એવું બોલી નાખ્યું અમારું હાલ્યું જાય. ના, એવું કઈ અમને કઈ એવું લેબલ નથી લાગ્યું તમે આ અમને સડાવી દીધા એટલે અમે ગમે એવું બોલી નાખ્યું અમારું હાલ્યું જાય. ના, એવું નથી. તમે કંઈક અહીંયા આવ્યા છો ને, કંઈક સારું લેવા આવ્યા છો. તમે કલાકારોને બજેટ આપો છો ને, એ કંઈક સારું સાંભળવા તમે બજેટ આપો છો. અમને ખબર પડે છે બધું. પણ કહેવાનો મારો મિનિંગ અમુક ભાષા થોડીક અમારી કડવી હોય, કારણ કે શું છે કે નથી ઉતરતું એટલે કડવી વાપરવી પડે. નકર અમે એમ કહે છે બાબુ ભજન સિવાય આ દુનિયામાં જેનો ભજન છે એનું જ આ દુનિયામાં વજન છે. લખવું હોય તો લખી લેજો, બાકી કોઈ ઓળખતું નથી. બાકી પૈસાનો કોઈને પાર નથી. પૈસાથી બાપુ કઈ દુનિયા ઓળખે છે એ વાત નથી. કઈક માણસની ઇજ્જત હોવી જોઈએ, કઈક માણસનું નામ હોવું જોઈએ. મીઠા ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાકા એની કાણ્યો ઘરે ઘરે મંડાય. બાપુ આ કવિઓને લખવું પડે કે હારો માણા હોય ને, આપણી નાતનો ન હોય, આપણા ગામનો ન હોય, પણ વયો જાય ને હૃદયમાં એક ખબાકો આવે ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલામણ. અરે આ જાનવર પૂજા, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા. બોલો, કૂતરા ને ગધાડા કરતા બે જ નથી. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? ને કે આપણું કૂતરું આપણી શેરીનું આપણને ઓળખતું હોય. ઈ આમ નજર કરે અને પછી આમ જોઈને હુઈ જાય કે આ તો લુકે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો પૂંછડી પટપટાવી. અને બાપુ જો પ્રેમ આપ્યો હોય ને, ખંભાવ દે ઊભું થાય કૂતરું કે મારો ધણી આવ્યો. આટલી તો જાનવરને હાન છે ભલામણ. તમે હું તો માણા છે. એક બાપુ પડેલા માણાને ઊભા ન કરો ને તો કાંઈ નહીં, પણ ઊભા હોય ને પાડો નહીં તો હોય મારો નાશ ન જ કરે. પણ આપણે તો ચમ પસડે, આ ચમ પડે ઈ જ ગોતી. પડખે વાળો ઘર, આપણા ઘર પડખે કોઈ ગાડી લાવ્યો હોય એનું ડીઝલ ન મળે એટલું નાનું લોહી પડે. આ ચાંચી લાવ્યો એટલે પણ કોઈના ખિસ્સા નથી કાઢી દે. આ પાડોશીમાં આવી ઇમરજન્સી જરૂર છે, આપણને કામમાં આવશે. આમાં લોહી ક્યાં બાળવાની જરૂર નથી. પણ બાપુ કોઈનું હારું જોઈ જ નથી શકતા. પ્રેમથી રહ્યો, હાવ ભાવ દે. એક સુરદાસ આમ દીવો લઈને હેલો જાવ, તે કોક ડાયો માણસ સામો મળ્યો કે તું તો સુરદાસ નથી. તે કે સુરદાસ વર્તાય છે કે ના? કે વર્તાતો નથી તો દીવો હું રાખ્યો? એ કે વર્તા ઈ મારી યાર ભટકાય નહીં, તેમાં દીવો રાખ્યો. મને પસાડે છે, મને નથી વર્તાતું, પણ વર્તા ઈ મારી યાર ભટકાય છે. અને વાત એ સાચી નથી. જીવનમાં નાની નાની વાતોમાંથી બાપુ કંઈક આપણને માર્ગદર્શન મળતું હોય છે. તમે શિક્ષક આપણો હોય ને, નિશાળમાં ભણાવતો હોય ને, એક જ બોર્ડમાં ભણાવતો હોય, પણ એમાં એન્જિનિયર એમાં હોય, ડોક્ટર એમાં હોય, વકીલ એમાં હોય, લુખો એમાં હોય, લફંગો એમાં હોય, આતંકવાદી એમાં હોય, અને રાજા ને મહારાજા ને બધા એમાં હોય. બોલો તો એક જ બોર્ડમાં ભણાવે. તો આતંકવાદી એમાંથી મોદી સાહેબ આપણે અત્યારે વડાપ્રધાન છે, મોદી સાહેબ એકલાને કોઈ ભણાવ્યા છે, એમના ભેગા બીજા નહીં ભણતા હોય તો ચમ કોઈ એમને ઓળખતું નથી. પાછા વાતો કરે મોદી સાહેબ અમારા ભણતા હતા, અમારા ભણતા. તને કોઈ હળદરે 100 ગ્રામ દે એવું નથી. મોદી સાહેબ ભણતા, તું 81માં ભૂંડો લાગે, તારે કહેવાય જ નહીં હું મોદી સાહેબ ભેગો ભણતો હતો. પેલી વાત જ તારે બોલાતું જ નથી. અમને કેટલા એમ કે અમે આનોશન પણ લઈ ગયા હતા, આનોશન પણ લઈ ગયા હતા. બોલો હવે આવડા નો તો હું ભૂખ્યો નો મરી ગયો. શું ભલા માણાની વાતો તો તમે જો. મીઠે ભરેલા માનવી આ દુનિયા છોડીને વ્યા જાય ને પછી જ બાપુ એની કિંમત થાય છે, બાકી કોઈની કિંમત થતી નથી. એ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને માં ગંગાએ કીધું કે મધુસૂદન તે મારા દીકરાને દગો કરીને માર્યો ને. કૃષ્ણ પરમાત્મા બોલી નથી. અને એ વખતે માં ગંગાએ કીધું કે કૃષ્ણ તે શિખંડીને આગળ રાખ્યો તો, પણ એ જગ્યાએ જો કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. તને હોત દેખાડત મારો દીકરો. બાપુ આને જનેતા કહેવાય. તરાવીને ધાનનો નીપજે એ કોડવીને માડું ન હોય, જે હળે જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. માને ખબર હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજના જીજાબાઈના ઉદરમાં હતા ને
તેથી માએ રામાયણ ને ગીતા પાઈ દીધી હતી કે મારું દીકરો મને ભગવાન આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગલું ન હોય, આની ખુમારી માને હોવી જોઈએ. પણ હવે મામાં ઠેકાણા ન હોય. વાણંદ પાસે વાળ કપાવે, બોલો ખુલકોડાના પૂંછડા જેવા હોય વાળ, આમ તે આમ આમ તેમ. હવે આમાં તારો વેતો જેવા દીકરા થાય. હે શું વાત આપણે 60 વર્ષની બે ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય, ટબોન ઢાલ ટબોન ઢાલ. હવે તારી હરીજીના મનાણા એના થઈ ગયા ટબોન ઢાલ. અરે બાપુ માં તો માં છે મારા રામ. મેં કીધું એમ જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીઓનો હાથ છે, એક એક જોગમાયાનો હાથ છે. લખી લેજો. કોઈ જેટલા સફળ પુરુષો, હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખત, સગાળસાને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત, જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત, દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતી જોગમાયાનો હાથ છે. આ મોટી મોટી કરતા હોય અને તમે ઇનકોર આવો અને એમ કે અરે હાલો હાલો અમે મોજરું આવ્યા, અમને તમે બહુ હાચવા, ચા ને પાણી, મારા ઘરે રોટલા ચા પાણી સિવાય જવાય. અને હું તમને આમ ડેલામ લઈ જાઉં અને રહોડામાંથી હાણીસો લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. હારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા ન હોય. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર, જાતો એળે જો અવતાર, ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા જ ન આવે ભલામાં. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, હગામ ઠેકાણા ન હોય, ઘરે બૈરાનો ઠેકાણો. બહાર નો થાકેલો માણા ઘરે જાય ને થાક ઉતરી જાય. ઘરે થાક્યો હોય ક્યાં જાય મને કયો? આપણે ડેલામ કર્યા ભેગા ચા ગયા તા, અરે પણ પાણી તો પીવા દે. ચા ગયા તા, ચા નથી ગયા, આય ને આવ્યા પાછા, આય નાય. અમુક અમુક તો ઘરે જવાનું નામ નથી લેતા. અને ઘરે હક હોય ને એમ કે ભાઈ હવે આપણે જો ઘર ઘર સિવાય હવે ઘર ભેગું થવું હો. અને અમુક અમુક ઘરનું નામ લો ને તો મને આમ થવા મને કાંઈ ઘરે ભડકા લાગે, નામ જ નથી લેતા ઘરે. અહીંયા સોટતા હોય કે બે થી બહાર હું આનું કરી મજા કરી, ઘરે તો ભડકા જ છે. સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા ન હોય. હારા સંતાન, હું તો ઈશ્વરમાં હું તો એમ કહું છું કે તમે માગો કે મારા નાથ તું 5 નહીં 2 દે, પણ હારા દેજે. અને હારા નો દે એક તો નો દેજે. બૈરું એક તું મને દેજે જો મારા ભાગમાં હોય તો, પણ વ્યવસ્થિત દેવાનું હોય તો, નકર નો દેજે. કઈક માગણી બાપુ એવી હોવી જોઈએ. આ તો પછી કાંઈ નહીં, જેવું હોય એવું કે મારો ધૂમકો નક રહી ગયા અને પછી એવા ભરાણા છે ને અમુક અમુક કીધાની વાત જ નથી. કાઉ જાજા કાગો લૈયા, કાઉ જાજા કપૂત અકડી છે મયે ભલે અકડો ભલો સપૂત. બાપુ હારો જો ગોપીચંદ ભરતરી જેવો એક દીકરો હોય ને, હાથ પેઢીઓના નામ હોય. દીકરા 4 પ્રકારના હોય, દીકરો, પુત્ર, ગગો અને છોકરો. આપણા બેઠા બધા દીકરા જ છે ને બધા, પણ એ ચારેયના ખાતા અલગ અલગ છે. અમુક અમુક વાતો તમને નહીં કોઈ નહીં, મને ન બોલાવો તો ન બોલાવતા, આપણો કઈ પ્રોગ્રામ થી હાલે છે એવું કઈ છે. ભગવાનની દયા છે, હું હાસ્યું ન આવું એટલું મને ભગવાને આપ્યું હોય. પણ મને સાચું ન કહું ત્યાં સુધી મને હક નથી થતા. અને જોકે સાચું સાંભળે છે, બધા સાંભળે છે, પ્રેમથી સાંભળે છે. કારણ કે હું એમ કહું ભાઈ આ વ્યસન ન કરાય, એ બધાને ખબર પડે છે કે ન કરાય. હું એમ કહું મા બાપની સેવા કરાય, પણ ન કરતા હોય તો એના અંદરથી આત્મો તો બાપુ એમ કે ખરેખર મા બાપની સેવા કરવી પડે. અને આપણે આપણા મા બાપની સેવા ન કરો તો આપણી પ્રજા આપણી કરશે. વ્યાજ છે ચૂકવી દેવાના છે, એમાં પછી રોદેડા રોએ મેળ નથી પડવાનો. એટલે કહેવાનો મારો મિનિંગ 4 પ્રકારના દીકરા હોય, દીકરો, પુત્ર, ગગો અને છોકરો. દી વાળે એનું નામ દીકરો કહેવાય. આવા કઈ કામ થતા હોય ને એમાં બાપ 1000 રૂપિયા લખાવે ને દીકરો એમ કે મારા 1500 રૂપિયા, મારો બાપ 1000 લખાવતો ને મારા 500 વધીને એનું નામ દીકરો કહેવાય. પૂ નામના નર્કમાંથી પિતૃતર્પણ કરી, શ્રાદ્ધ કરી, મા બાપનું તારણ કરી આવે એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કઈ ખરડો થતો હોય, ઉપાડ્યો મારી બાણ પૂછતો હોય એનું નામ ગગો કહેવાય. અને પી અને ધૂળીમાં માથું ગાલીને પડ્યા હોય, સટી પહેરીને માથે હુતળી બાંધીને રખડતા હોય, સમજી લેવાનું આનું નામ છોકરો કહેવાય. ક્યાં ખાનામાં નામ છે જોઈ જોજો હોય. હરિશ્ચંદ્ર બાપુ કોકનો દીકરો, સગાળસા કોકનો દીકરો, જલારામ કોકનો દીકરો. બાપુ કેવડી ઇનામા બાપની કમાણી છે, આ જગત આખી યાદ કરે. 18 વરાણીને યાદ કરે. તમે વિચાર તો કરો, એમાં જલાની ઝોપડીએ તમે આજ જાઓ બાપુ, એ એમ કે કાંઈ ખાતા કે નહીં જવાનું, બાકી રૂપિયો એકેય નહીં જોવું, 1 રૂપિયો નહીં નાખવાનો. જલાની ઝોપડીએ બાપુ એમ નામ જો હરિયર હાલતા હોય તો કેવું ભજન છે. શું આપણે વાત કરીએ
તમે દાદા મેકર ને બાપુ જગ્યાએ ગયા હોય તો તમને ન્યાય ખબર હોય. અરે શું બાપુ એ દાદો શું ભજન કરી ગયો છે રામ, શું આપણે વાતો કરી. આપણે તો મને તો એમ થાય કે એક એની મૂર્તિ હોય કે એક એની જગ્યા હોય, એક એની સમાધિ હોય, ત્યાં એક જો બાપુ આપણે એક દર્શન થઈ જાય તો આપણી જિંદગીનો બેડો પાર થઈ જાય. ભલા કહેવાનો મારો અર્થ એ છે કે આપણે જો એક સીતારામ ન બોલીએ કોઈ જીવનનો બાપુ હેતુ જ નથી. એટલા જ માટે બાપુ મહાપુરુષો કહે છે કે આ મફતમાં કાંઈ મળ્યું નથી કોઈને. એક મને ફરમાઈશ હતી મૂળદાસ બાપુની, એક વાત લઈ લો. મૂળદાસ બાપુ લોહારનો દીકરો, અમરેલી. બાપુ સંતની ભૂમિકા હોય, મેં હમણાં કીધું ને એમાં નથી મફતમાં મળતા બાપુ, આપણે લઈ બૂસ મારી દઈએ કોઈ નથી દેતા, અને આવડા કોકનું દેણું ફરી દેશે. બોલો નથી લીધા તો ઈ દેણું ફરે. ઈને સંત કહેવાય, ઈને જગત ઓળખે, ઈને પૂજે. ઈ મૂળદાસ બાપુ અમરેલી હાંજનું ટાણું, વાયુનો કાંઠો, લુવારનો દીકરો અને માળા કરતો તો એમાં એક જુવાન દીકરી કુએ પડવા આવી અને બાપુ જોઈ ગયા અંધારું હતું. એને એમ થયું દીકરી હાલી આવે છે, અટાણે કોઈ દી આ બાજુ હોય નહીં, પણ આ કંઈક મારા ખ્યાલથી કંઈક આપઘાત કરશે એવું મને લાગે છે. બાપુએ હળી કાઢી અને બાપુએ દીકરીનું બાવડું ચાલી લીધું. એ કે હા 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 બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા છે. પણ કે શું કામ? માણા જેવો અવતાર મળ્યો છે, હું કામ ને મારવું છે? કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, ભૂલ કરી છે એટલે મારે મર્યા વગર છૂટકો નથી. તેથી આ ભારતનો સંત એમ કહે છે કે બેટા એક ભૂલ કરી છે ને કુવામાં પડીને બીજી કરવી છે. અને દીકરી બાપુ ચોથા આંસુએ રડવા માંડી હોય કે બાપુ શું કરવું? એ કે પણ કઈક બોલ તો રસ્તો નીકળે ને. એ કે બાપુ મારા પેટમાં બાળક છે, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી, જો લઉં તો મને જીવવા દે પણ હું લઈ શકું એમ નથી. બાપુ શું આની વાત આપણે કરીએ ભલામણ? એ કે તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે. એ કે હા બાપુ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય તો કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે. જા બાપુ કઈ સંતની ભૂમિકા છે આ. ઈ કે બાપુ તમે જાણતા નથી, અમરેલી તમને મારશે. ઈ કે બેટા તું તારું બાળક જો બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે, અમે તો માર ખાવા જન્મ્યા છીએ, તું મજા કરીને. અને હવારે બાપુ જાહેર થયું કે ઓલી દીકરીના પેટમાં છે તો કે મૂળદાસ છે એનો બાપ. આની આ દુનિયા બાપુ બાપુ કરતી હતી ને ઈના ઈ દુનિયા કથડા ઉપર બિહારી, માથે મુંડન કરી, જોડાનો હાર પહેરાવી અને અમરેલીની બજારમાં બાપુ વરઘોડો કાઢ્યો. વાય ઢોળ ને ટેફા ને ઠીકરા ને મંડ્યા ઉડવા. મૂળદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા કહે છે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે આજ બજાડી. પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને. એનો પાવર હોવો જોઈએ. તમે એક એસટીમાં ચડો ને, તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ બેન દીકરી ચડે, કોઈ છોકરું ચડેલી બેન ચડે, તમે ઊભા થઈને એને જગ્યા આપી દો ને, તમે ઊભા રહ્યો તોય તમને થાક ન લાગે. શું કામ? જગ્યા આપવાનો નશો તમને થાક ન લાગવા દે. ભલે બેઠી મારી બેન બેઠી છે ને, માં બેઠી છે ને, એનો પાવર હોવો જોઈએ. એટલે મહાપુરુષો ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. મૂળદાસ બાપુ કે આવડા ભલન રાજી તાવની દીકરીનું બાળક તો બચી ગયા, આ ભલન બિચારા આનંદ કરતા. અને અમરેલીએ જાકારો આપ્યો કે હવે આ નહીં, એ ઠેબી નદીના હામા કાંઠે બાપુ છાપરું બનાવ્યું. એ દીકરીએ ભેળી છે. મૂળદાસના પત્ની વેલુબાઈ એ પણ ભેગા છે. વેલુબાઈ મૂળદાસ બાપુને કહે છે કે આ દુનિયાને ફુગાય છે, તમે આવું કરો છો તે. એ કે દુનિયાની આપણે જરૂર નથી. આપણે કોકના દુઃખને જો ટાંટિયા આંબે ને તો ભાંગવું એ આપણો ધર્મ છે. કાલ મારો ઠાકર જે કરવું છે એ કરશે. અત્યારે તો આ બચી ગઈ ને કે અત્યારે આ મરી હોત ગઈ હોય. એ ઝૂંપડામાં રહે છે બાપુ, બટકું રોટલાની જરૂર તો પડે. હવે કામ તો કોઈ દે એમ નથી. જામનગર શહેર અમારા દરબાર, એને આ મૂળદાસ બાપુની કંઠી બંધાવીને ઉડતી ઉડતી વાદી જામનગર દરબારે સાંભળી કે બાપુએ તો આવું પાપ કર્યું. અહીંયા વગર વિચારી કંઠી તોડી નાખી. નજરે જોયેલું ખોટું હોય, હા ભેળેલું નહીં, નજરે તમે જોયું હોય તો ખોટું પડે. એ દરબારે અહીંયા કંઠી તોડી નાખી. આ મૂળદાસ બાપુને વિચાર આવ્યો કે આ જગત નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, અહીંયા હું જઉં અને એની પાસે વાત કરું. અને બાપુ અમરેલીથી પોરબંદર જામનગર જવા માટે નીકળ્યા.
અને દરબારગઢમાં આવ્યા અને દરબારગઢમાં આવીને કહે છે કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ તો ઘરે નથી. તો કે ક્યાંય ગયા? એ કે અમારા ગામનું મોટું મંદિર છે, અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, સંતો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા ને ભાઈ માથે આપ ફાટ્યો હો, ઘરે તારી ભલી થાય, દરબારે મારી કંઠી તોડી નાખી. પણ કે કાંઈ વાંધો નહીં, એને મળ્યા સિવાય મારે જવું નથી. એ દરબારગઢથી મોટા મંદિરે જાય. રસ્તામાં એક પ્રસંગ બન્યો, એક મરેલી બિલાડી પડી હતી. બચડા દૂધ વગરના ટળવળતા હતા. આ જોયું કે કૂતરાએ કોકે મારી નાખી, એની મરેલી બિલાડીને જોડીમાં નાખી અને બાપુ આવ્યા હોય ડાયરા. અંદર જાય, સંતો પૂછે છે મુરદાસ શું આવ્યો? કે બાપુ મારે કઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો તો, મારા કામે જાતો હતો, પણ મેં એવું સાંભળ્યું હતું કે અહીંયા બધા મોટા મોટા સંતો આવ્યા છે, એટલે એક મરેલી બિલાડી પડી હતી અને બચડા બિચારા દૂધ વગરના ટળ વળે છે. એટલે મેં કીધું મોટા મોટા સંતો આવ્યા છે, આ બિલાડીને જો બેઠી કરે ને તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ છે નહીં. આને જરાક જીવતી કરી દો બચડા દૂધ ભેળા થઈ જાય. એમ કહીને બાપુ જોડીમાંથી કાઢી આખો ડાયરો મળ્યો દાંત કાઢવા. એ કે મુરદાસ મુરદાસ મરેલા જીવતા ન થાય. કે બાપુ થાય જ ને, શું દુનિયા પર નકરી આરતી ઉતરાવી છે, પછી પગેટ લગડાવા છે. ઈ કે તને અમરેલીએ જાકારો દીધો એટલે તારું સહકી ગયું? કે ના બાપુ બધું બરોબર છે, કાંઈ સહકી નથી ગયું, આને બેઠી કરો. ઈ કે મરેલી બેઠી ન થાય, મરેલી બેઠી ન થાય એમ કીધું ને બાપુ પ્રકોટીનો મોરડો બદલાણો હોય કે તમારથી ન થાય, લાવો કમડળ મારી પાસે. બાપુ કેવું ચિત્ર છે, હાથમાં કમડળ લઈ અને હાથમાં આંજણી ભરીને બાપુ એને કેવું ભજન કર્યું છે. અને એ કહે છે હે ઈશ્વર, હે દીનબંધુ દયાળુ, પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાક ન હોય, કોકના જો પાપ મેં મારી માથે લીધા હોય તો આને બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો હું મુરદાસ નહીં. એમ કહીને અંજણી સાટી અને બિલાડી હાલતી થઈ ડાયરેક્ટ દિશા શું થઈ છે. આખો ડાયરો બાપુ બેઠા હોય તો લોહી નો નીકળે. અને જામનગર દરબારીમાં જ બેઠા હતા. એને એમ થયું કે મારું બેટું આનું પાપ હોય નહીં, અને પાપ હોય તો આ બિલાડી બેઠી થાય નહીં. અને મેં કંઠી તોડીને ભૂલ કરી. અને ચોથા આંસુ રડતા રડતા મુરદાસ બાપુ કાટ 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 પગથિયા ઉતરીને મીડા હાલવા. અને જામનગર દરબાર બાપુ સ્ટેટ એક જામનગર નો ધણી હડી કાઢી વાહે, બાપુ ઉભા રહ્યો, બાપુ ઉભા રહ્યો. બાપુ ઉભા નથી રહેતા ને બાપુ આગળ જઈ લાકડી પડીને બાપુના પગ ઝાલ્યા. બાપુ મને માફ કરો, બાપુ મારી ભૂલ થઈ ગઈ. અરે ભલા માણા, ઉઠે અમરેલી થી તારી પાસે આવ્યો હતો. મને એમ હતું કે દુનિયા નો સમજે કે 5-25 ગામનો તું તો ધણી છો, તને મારી વાત ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો. એમ સમય બડા